અમરેલીના ચાંદગઢમાં થોડા દિવસ પહેલા ટ્રેકર પર સિંહણે હુમલો કર્યો હતો। આ મામલે વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું। આજે સિંહણ પાંજરે પુરાતા લોકોએ અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે। અમરેલીમાં વન વિભાગના ટ્રેકર પર હુમલો કરનાર સિંહણને આખરે પાંજરે પૂરવામાં આવી છે। 3 દિવસ પહેલા લીલિયા રેન્જ હેઠળ આવતા ચાંદગઢ ગામ નજીક શેત્રુંજી નદી કાંઠે વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન એક સિંહણ નદી કાંઠાની જાળીઓમાંથી ઘૂસી આવી અને ફરજ બજાવી રહેલા એક ટ્રેકર્સ ગોસાભાઈ પર હુમલો કર્યો હતો। જોકે ઈજાગ્રસ્ત ટ્રેકરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। ત્યારબાદ વન વિભાગે હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરવા પાંજરું ગોઠવ્યું હતું। ત્યારે આજે સિંહણ પાંજરે પુરાતા વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે। ભારે જહેમત બાદ સિંહણને ટ્રાઇગ્યુલાઇઝર કરી પાંજરે પૂરવામાં આવી હતી। સિંહણ પાંજરે પુરાતા વન વિભાગ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। ભૂતભાઈ રામભાઈ વરુ ગામ ચાંદગઢ અહીંયા સવારે વહેલી 6 વાગે સિંહણ ગામમાં આવી અને એ કોઈ બીમાર હોય કે પછી એ હડકાયો હોય એ ખબર નથી, પણ એણે 2 દી પહેલાં એનો ટેકર એક સૂચ્યો છે અમારા ગામનો। 2 ટેકરો અમારા ગામના છે અહીંયા હાજર હતા, પણ અધિકારીઓ ફોરેસ્ટર એ બધાય કલાક 1.5 કલાક મોડા આવ્યા છે, ટાઈમે પૂગ્યા નથી। અને પછી એ એમ કે ગામને આઘા વયા હતા, નામ વયા હતા, ગામમાં ઘરી ખસોડા કોકને ખાઈ ગયું તો ક્યાં હતા? મંદિર સુધી તો ગઈ, રામજી મંદિર લગી તો આવ્યા હતા। હું અચાનક કેવી દઉં એ એમ કે છે કે અમારી જવાબદારી હોય, તમે વયા જાઓ। 1.5 કલાક પહેલા કોઈ હતું નહીં તો એ ક્યાં ગયા હતા? એટલે આને છે ને ક્યાંય પણ આ સ્થળાંતર કરાવે અને અમારા ગામમાં કોઈને ખેતર પાદર જવાતું નથી, રાતનું નીકળાતું નથી। અને હજી આની ભેગા 3 હતા ને એને તો આને સૂચ્યા છે, હજી હડકાયા થાય એની જવાબદારી શું? ગામમાં કેટલીક જગ્યાએ આટા માર્યા હતા? ગામમાં ઘણી અંદર ઠેઠ રામજી મંદિર સુધી ગઈ। એટલે આની પરિસ્થિતિ અમારે કોઈ ખેતર સીમમાં જવાતું નથી, કોઈને હાથી હકાતા નથી, તો કામ ખેડૂને જવું કે ન જવું? તો આને જંગલ ખાતાને 2 દિવસ પહેલા ટેકર ને સૂચ્યો તો હજી એને પકડી નથી। આ 2 દિવસે ગામમાં આવી તો એ પકડી, તો એ અટાણ લગી કામગીરી એની હતી ક્યાં? ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।